ચાલો મિત્રો નાસ્તો કરવા. આજે તો ગાંઠિયા છે જો નાસ્તામાં. મરચાં, સંભારો, ગાંઠિયા. જલેબી નહીં? હા, જલેબી. ગાંઠિયા જલેબીની મોજ. આજે તો સન્ડે છે ને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. કેમ છે? આજે રવિવાર, તો આજે આપણે ભાઈને મૂકવા જાઉં છું. જો ભાઈ સામે ગાડી સાફ કરે છે અત્યારે. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે આપણે બધું વાસી કામ પતી ગયું છે અને ફ્રેશ થઈ ગયા સરસ મજાનું. અને એક જગ્યાએ બહાર જવાનું છે. જો આજે નીચે છે ને રસી આપે છે. ખબર નહીં કંઈક આપે છે, રિપોર્ટ કરાવે છે. ચાલો આપણે બધું કામ પતી ગયું છે. કપડાં બપડા બધા સુકાઈ ગયા છે. ચાલો આજે સાડી પહેરી લીધી સવારથી. સ્લાઇડરનો પડદો બધું બંધ કરી દે. પેલા બંધ કરી દે. પછી પડદા. મમ્મી શું કરો? ચાલો ફરવા જઈએ. પૂછી લો ને, મોબાઈલ લીધો ના. ચલો મિત્રો, હવે આજે આપણે આવી ગયા છીએ લાંભા મંદિર. બરાબર, આજે ટ્રાફિક છે ફૂલ. અને આજે આ બધું પાર્કિંગ જો બધે જ્યાં નજર મારશે અહીંયા બધે પાર્કિંગ ફૂલ છે બધી ગાડીમાં. બરાબર, અત્યારે આપણા ચૈત્ર મહિનો છે ને એટલે હું અત્યારે આવ્યા છીએ દર્શન કરવા હાટું. બરાબર, અને હવે આપણે જોઈએ, આપણે ચલો આજે બહુ ભીડ છે. બરાબર, હવે આપણે ભીડમાં જોઈએ કે કઈ રીતના ફટાફટ દર્શન કરી આપણે નીકળીએ તો તમને બતાવશું. જો મિત્રો, તમે જોઈ શકો છો હવે અત્યારે પાર્કિંગમાં ઊભા છીએ. બરાબર, આ બાજુ ખેતરમાં પાર્કિંગ કરી નાખ્યું કે આજે હે ને ચૈત્ર મહિનો છે ને 2 દિવસ છે. બરાબર, તો આજે લાંભા મંદિરમાં અમે અત્યારે આવ્યા છીએ. આજે સામે મેળો લાગેલો છે. એટલે એના હિસાબે આજે મેળો છે ને, એટલે એના હિસાબે આપણને ટ્રાફિક વધારે છે આજે. બરાબર, ઠેક મંદિર સામે દેખાશે.
જો સામે દેખાય ધજા દેખાય ને એ મંદિર છે. આ બધું આ તો ઠીક, આ બધું છે ને પાર્કિંગ એરિયો છે. આગળ બી પાર્કિંગ છે ને આ બાજુ બી પાર્કિંગ કરેલું છે. બધું ખેતરો છે. આ બધું ખેતરમાં અંદર પાર્કિંગ કર્યું કેમ કે આગળ પાર્કિંગ છે. એ પાર્કિંગ બધું હાઉસફુલ થઈ ગયું છે બરાબર. એટલે આપણે અહીંયા જો મમ્મી અહીંયા બેઠા છે શાંતિથી તડકામાં. મમ્મીને તડકો લાગ્યો તો જો બેહી ગયા એમ. આજ મેળો હે, મેળાના હિસાબે આવું હે. ગભરામણ થાય છે. આજ તો પબ્લિક હોય, ચૈતર મહિનો નથી એટલે 2 દિવસ બાકી છે. આપણા લાંબા મંદિર ફેમસ નહીં પાછું એટલે. સામે જો જમે છે બરાબર. મેં દેખાડો ને તારા જો રવિવાર સમજીને આવ્યા પબ્લિક બધી. આજ રવિવાર હોય ને, એવું થોડી હોય પણ ચૈતર મહિનો નહીં. ચૈતર મહિના રવિવાર સમજીને આવે વાત કરો એટલે છેલ્લા 2-3 દિવસ બાકી હોય એટલે આવે યાર. આ પિતૃ મહિનો કહેવાય ને. આ જ્યાં છે ને બળિયા બાપા છે અને આ ચૈતર મહિનાનો 3 દિવસ બાકી. એમાં આ રવિવાર છે એટલે બધા પબ્લિક આવી દર્શન કરે. અને કંઈક હશે તો ખરું એનું મહત્વ, પણ આપણને બહુ ખબર નથી. એ ભગવાન ભાઈ કયો દાંત કાઢે. રવિવાર સમજીને બધા આવે રજા હોય એટલે. શું કરવું હવે ખબર નથી પડતી. તો મંદિરમાં જવું તો પડશે જ પણ. હા, એટલે થોડી ભીડ ઓછી થાય પછી જઈને મંદિરે દર્શન કરવા. જો ગાઈસ હવે આપણે જ્યાં ટ્રાફિકમાં છીએ લાંબા મંદિર આગળ છે એટલે મંદિરમાં આપણે જવાનું છે. તો ટ્રાફિક જો આજે રવિવાર છે ને આજે ચૈતર મહિનો છે ને એના હિસાબે બરાબર ફૂલ ટ્રાફિક છે. જો આપણે આવી ગયા લાંબા મંદિર અને આ છે એનો ગેટ. મમ્મી થાકી ગયા છે એના હિસાબે આપણે હવે થોડી વાર બેસીને પછી આપણે જશો. મમ્મી તમે થાકી ગયા ને? આજે ભીડ હોય ને આજે રહેવાનું નહીં એટલે. જો ગાઈસ હવે આપણે આવી ગયા છે મંદિરમાં. મંદિરમાં જો આજે ફૂલ ભીડ છે ભાઈ ભાઈ છે ને ફૂલ ભીડ. અત્યારે આપણે લાઈનમાં ઊભા રહો તો રાતે 12 વાગે બી સમય ટાઈમ લાગશે એટલી ફૂલ ભીડ છે. અને આપણે ખાલી બારોબાર દર્શન કરી લઈએ. આ મંદિર છે. ચલો ગાઈસ હવે આપણે જો આ મંદિર દર્શન કર્યા. દર્શન કરીને પછી આજે આ બધી વસ્તુ લઈને આવ્યો હું. લાડવા, થેપલા અને અથાણું છે. અને મમ્મી પાસે છાશ ઠંડી ઠંડી. જે સામે કૂતરા છે એ કૂતરા બી રમે છે મોજ મસ્તીમાં. ચલો આપણે નાસ્તો કરી લઈએ.
ચાલો મિત્રો, હવે આપણે અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો મિત્રો, અત્યારે ચા મસ્ત કડક મસાલાવાળી બની ગઈ છે ચા. બારે જોયા છોકરાઓ રમે છે. નીચે છોકરાઓ રમે છે, બધા અવાજ આવે છે. ચાલો, ના બધા હજી તો ઉતારશે. એસી ચાલુ કરી. હાલો ચા પીવા. ગડુ હાલ ચા પીવા. ચાલો મિત્રો, હવે ચા પાણી પી લઈએ આપણે. બધા ઉતારશે, ધીમે ધીમે નીકળશે બહાર. ચાલો મળીએ હવે, ચા નાસ્તો કરી. ચાલો મિત્રો, આજે બસ જો અત્યારે ઘરે આવી ગયો છું. અને ઘરે એટલે બપોરે તડકો એટલો હતો વધારે, એટલે અમે પછી વીડીને તરત પાણી પીને પછી સૂઈ ગયા હતા. પછી અત્યારે જો મમ્મી કે શાકભાજી લેવા જઈએ, બહાર જવું છે તો બહાર ગયા હતા. બહાર જો અત્યારે અભિયાર આવ્યા, આવીને જો મમ્મી સૂતા જ છે. જો તડકો એટલો છે એટલે ક્યાંય જવાય નહીં. ચાલો મિત્રો, તો અમે જમવા બેસી ગયા છીએ. ચલો, આ છે ભાખરી અને કેરીનો રસ, અને તારા છે મગની છોટી દાળ બનાવી છે મમ્મીએ. બરાબર, ચલો જમી લઈએ. જમીન પછી તમને મળીએ.